વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે કાર્બોહાઈડ્રેટ્સ અને કાર્બોહાઈડ્રેટ્સમાં મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલિસેકેરાઇડની વાત કરી હતી. અને એમાં પણ આપણે મોનોસેકેરાઇડ વિશે ભણ્યા હતા. કાર્બોદિતનું પાયાનું સ્વરૂપ એક અણુયુક્ત સરળ શર્કરા, સામાન્ય સૂત્ર CnH2n કે જ્યાં n બરાબર m અને h અને O નું રેશિયો 2:1 હોય. મોનોસેકેરાઇડના પ્રકારો ભણ્યા હતા આપણે. કાર્બનને આધારે ટ્રાયોઝ, પેન્ટોઝ અને હેક્ઝોઝ, અને એમાં આલ્ડોટ્રાયોઝનું ઉદાહરણ PgAl, કીટોટ્રાયોઝનું ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ, આલ્ડોપેન્ટોઝમાં ડીઓક્સીરિબોઝ અને રિબોઝ, કીટોપેન્ટોઝમાં રિબ્યુલોઝ, આલ્ડોહેક્ઝોઝમાં ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ અને કીટોહેક્ઝોઝમાં ફ્રુક્ટોઝ. મોનોસેકેરાઇડ વિશેની વાત આપણે મિત્રો લાસ્ટ લેક્ચરમાં કરી ચૂક્યા છે. આજના લેક્ચરમાં આપણે ભણવાનું છે ડાયસેકેરાઇડ અને ઓલિગોસેકેરાઇડ. તો મેં તમને કીધું તો એમ કે ભાઈ બે મોનો પ્લસ મોનો ઇઝ ઇક્વલ ટુ ડાય. બે મોનોસેકેરાઇડ, એમાં પણ ખાસ કરીને કયા? હેક્ઝોઝ પ્રકારના મોનોસેકેરાઇડ, એટલે કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ. તો બે મોનોસેકેરાઇડ, એમાં પણ ખાસ કરીને હેક્ઝોઝ પ્રકારના મોનોસેકેરાઇડ કયા કયા હતા? ગ્લુકોઝ, ગેલેક્ટોઝ, આલ્ડોહેક્ઝોઝ અને ફ્રુક્ટોઝ, કીટોહેક્ઝોઝ. તો હેક્ઝોઝ પ્રકારના મોનોસેકેરાઇડ એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધ વડે જોડાશે ત્યારે ડાયસેકેરાઇડ જે છે બનશે. તો આજે આપણે ભણવાનું છે ડાયસેકેરાઇડ. ધ્યાન અહીંયા, ડાયસેકેરાઇડ બે મોનોસેકેરાઇડ એકબીજા સાથે, બે મોનોસેકેરાઇડ એકબીજા સાથે કયા બંધ વડે? ગ્લાયકોસિડિક બંધ વડે જોડાઈને ડાયસેકેરાઇડ બનાવે છે. જો મોનો પ્લસ મોનો, બે મોનોસેકેરાઇડ એકબીજા સાથે જોડાશે, પાણીનો અણુ દૂર થશે, મતલબ નિર્જલીકરણની પ્રક્રિયા થશે. બે મોનોસેકેરાઇડના અણુઓ એકબીજા સાથે જોડાય, પાણીનો અણુ દૂર થાય, નિર્જલીકરણની પ્રક્રિયા થઈને શું બનાવશે? ડાયસેકેરાઇડ. કોમન IMP નીટ બહુ ઈઝી છે. કોમન અમુક સામાન્ય ડાયસેકેરાઇડના ઉદાહરણો, કોમન ડાયસેકેરાઇડના ઉદાહરણો આપણે યાદ રાખવાના છે કે ભાઈ મોનો અને મોનોસેકેરાઇડ એકબીજા સાથે જોડાય, નિર્જલીકરણની પ્રક્રિયા થાય, નિર્જલીકરણની પ્રક્રિયા મતલબ પાણીનો અણુ દૂર થશે અને શું બનાવશે? ડાયસેકેરાઇડ બનાવશે. ફોર એક્ઝામ્પલ તરીકે ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ, યાદ રાખજો, મોસ્ટ ટાઈમ બે ગ્લુકોઝના અણુઓ એકબીજા સાથે જોડાઈને શું બનાવશે? માલ્ટોઝ. તો માલ્ટોઝ ડાયસેકેરાઇડ છે. ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ ઇઝ ઇક્વલ ટુ માલ્ટોઝ. એ જ રીતે ગ્લુકોઝ અને એક ગેલેક્ટોઝ, ગ્લુકોઝ અને એક ગેલેક્ટોઝના અણુઓ એકબીજા સાથે જોડાઈને બનાવશે લેક્ટોઝ. તો લેક્ટોઝ ઇઝ ઓલસો ડાયસેકેરાઇડ. એ જ રીતે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ શું બનાવશે? સુક્રોઝ. તો માલ્ટોઝ, લેક્ટોઝ અને સુક્રોઝ ડાયસેકેરાઇડ છે. બહુ ઈઝી ક્વેશ્ચન નીટમાં પૂછાય છે કે ભાઈ માલ્ટોઝમાં કયા બે મોનોસેકેરાઇડ હોય? તો ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ ઇઝ ઇક્વલ ટુ માલ્ટોઝ. ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ જોડાઈને બનાવશે લેક્ટોઝ. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મોનોસેકેરાઇડ જોડાઈને બનાવશે સુક્રોઝ. તો માલ્ટોઝ, લેક્ટોઝ અને સુક્રોઝ ડાયસેકેરાઇડના ઉદાહરણો છે. એમાં સુક્રોઝ જે છે, આ ક્વેશ્ચન પણ ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે કે સુક્રોઝ નોન રિડ્યુસિંગ શર્કરા છે. સુક્રોઝ નોન રિડ્યુસિંગ શર્કરા છે કારણ કે એનું રિડક્શન શક્ય નથી. શું કામ શક્ય નથી? શું કામ સુક્રોઝ નોન રિડ્યુસિંગ શર્કરા છે? એની વિગતવાર તમે કેમિસ્ટ્રીમાં ભણશો, પણ છતાં હું તમને થોડું ભણાવવાનો પ્રયત્ન કરું છું કે સુક્રોઝ નોન રિડ્યુસિંગ શર્કરા છે. તો નીટ માટે તમારે યાદ રાખવાનું છે માલ્ટોઝ, સુક્રોઝ અને લેક્ટોઝ કોના જોડાવાથી બને? ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ જોડાય, પાણીનો અણુ દૂર થાય અને શું બનાવે? માલ્ટોઝ. ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ જોડાય, પાણીનો અણુ દૂર થાય, શું બનાવે? લેક્ટોઝ. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જોડાઈને શું બનાવે? સુક્રોઝ. અને સુક્રોઝ નોન રિડ્યુસિંગ શર્કરા છે. આગળ ગુણધર્મોની વાત કરીએ તો મોનોસેકેરાઇડની જેમ ડાયસેકેરાઇડ સ્વાદે છે. મોનોસેકેરાઇડ પણ સ્વાદે છે, ડાયસેકેરાઇડ પણ સ્વાદે છે. પણ મોનોસેકેરાઇડ કોષરસ્તરમાંથી પસાર થઈ શકતા હતા કારણ કે એક અણુયુક્ત સરળ શર્કરા હતી. પણ મિત્રો ડાયસેકેરાઇડ યાદ રાખજો, કોષરસ્તરમાંથી પસાર થઈ શકતા નથી. કોષરસ્તરમાંથી પસાર થઈ શકતા નથી. સ્વાદે છે. મોનોસેકેરાઇડ સ્વાદે, ડાયસેકેરાઇડ પણ સ્વાદે. ડાયસેકેરાઇડ
કોષરસ સ્તરમાંથી પસાર થઈ શકતા નથી, પણ મોનોસેકેરાઇડ કોષરસ સ્તરમાંથી પસાર થઈ શકે છે. આગળ મોનોસેકેરાઇડનું જળ વિભાજન શક્ય ન હતું. શું કામ? તો કે મોનોસેકેરાઇડ એક અણુયુક્ત સરળ શર્કરા હતી, જ્યારે ડાયસેકેરાઇડનું જળ વિભાજન શક્ય છે. ડાયસેકેરાઇડનું જળ વિભાજન શક્ય છે. બહુ ઈઝી છે કે ડાયસેકેરાઇડને તમે તોડો, ડાયસેકેરાઇડનું તમે જળ વિભાજન કરો તો તમને શું મળશે? બરાબર. આનાથી ઊંધી પ્રક્રિયા થઈ કે બે મોનોસેકેરાઇડ એકબીજા સાથે જોડાય, નિર્જલીકરણ થાય, પાણીનો અણુ દૂર થાય અને ડાયસેકેરાઇડ બને. એનાથી વિપરીત ડાયસેકેરાઇડનું તમે જળ વિભાજન કરો, ડાયસેકેરાઇડનું આપણે જળ વિભાજન કરીએ તો શું મળશે? બે મોનોસેકેરાઇડ. ડાયસેકેરાઇડનું તમે જળ વિભાજન કરો તો જળ વિભાજનમાં પાણીનો અણુ ઉમેરે બે મોનોસેકેરાઇડ મળશે. તો આવું પણ પૂછાય કે માલ્ટોઝનું તમે જળ વિભાજન કરો, માલ્ટોઝને તમે તોડો, કયા ઉત્સેચકની મદદ વડે તોડશો? માલ્ટેઝ. માલ્ટોઝનું જળ વિભાજન આપણે માલ્ટેઝ ઉત્સેચકની મદદ વડે કરશું તો પાણીનું ઉમેર શું મળશે? માલ્ટોઝને તોડો તો શું મળે? ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ. લેક્ટોઝને તમે તોડો, લેક્ટોઝનું જળ વિભાજન કરો લેક્ટેઝ ઉત્સેચકની મદદ વડે તો શું મળશે? ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ. સુક્રોઝનું તમે જળ વિભાજન કરો સુક્રેઝ ઉત્સેચકની મદદ વડે શું મળશે? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. એટલે ઊંધું છે કે ગ્લુકોઝ અને ગ્લુકોઝ જોડાઈને માલ્ટોઝ બનાવે તો માલ્ટોઝને તોડો તો ગ્લુકોઝ અને ગ્લુકોઝ મળે. બરોબર. એ જ રીતે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝને જોડો તો લેક્ટોઝ મળે, લેક્ટોઝને તોડો તો ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ મળશે. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ ભેગા થઈને સુક્રોઝ બનાવશે અને સુક્રોઝને તમે તોડશો તો તમને મળશે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. એટલે યાદ રાખજો ડાયસેકેરાઇડનું જળ વિભાજન શક્ય છે અને ડાયસેકેરાઇડનું તમે જળ વિભાજન કરો તો તમને શું મળે? બે મોનોસેકેરાઇડ જે છે એ મળશે. બરોબર. તો આ ખાસ યાદ રાખવાનું છે. હવે મેં સ્ટ્રક્ચર દોરેલા છે ત્રણે ડાયસેકેરાઇડના, માલ્ટોઝ, લેક્ટોઝ અને સુક્રોઝ. તો પહેલા આપણે વાત કરીએ માલ્ટોઝ. તો માલ્ટોઝમાં કોણ હોય? ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ, ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ. હવે સ્ટ્રક્ચર યાદ રાખજો, કેમિસ્ટ્રીમાં તમારે થોડું ઉપયોગી થશે. આ રિંગ સ્ટ્રક્ચર છે. ગ્લુકોઝમાં કેટલા કાર્બન હોય? 6 કાર્બન. તો જો 1 2 3 4 5 અને 6 6 કાર્બન. આ એનું આલ્ડીહાઇડ ગ્રુપ 1 2 3 4 5 6 કાર્બન. બરોબર છે. આ જે પહેલા નંબરનો કાર્બન જે છે ખાસ યાદ રાખજો, આ પણ ગ્લુકોઝ છે, આ પણ ગ્લુકોઝ છે. આલ્ફા ડી ગ્લુકોઝ, આલ્ફા ડી ગ્લુકોઝ. તો આલ્ફા શબ્દ ક્યાંથી આવ્યો? થોડુંક તમને રસાયણ વિજ્ઞાન ભણાવવાનો પ્રયત્ન કરું. આલ્ફા ડી ગ્લુકોઝ અને આલ્ફા ડી ગ્લુકોઝ બે ગ્લુકોઝ છે. હવે ગ્લુકોઝનો આ જે પહેલા નંબરનો કાર્બન જે છે આ પણ પહેલા નંબરનો કાર્બન, આ ગ્લુકોઝ છે, આ ગ્લુકોઝ છે. તો બે ગ્લુકોઝ એકબીજા સાથે જોડાશે. કેવી રીતે જોડાય? ગ્લુકોઝના કયા કાર્બન વચ્ચે બંધ બનશે? તો યાદ આ એક ગ્લુકોઝ, આ બીજો ગ્લુકોઝ. ગ્લુકોઝનો પહેલા નંબરનો કાર્બન છે, આ કાર્બનને બોલવામાં આવે છે આલ્ફા કાર્બન. આલ્ફા કાર્બન. અને શું કામ આલ્ફા કીધું? તો અહીંયા પહેલા નંબરના કાર્બન ઉપર H ઉપર છે અને OH નીચે છે. તમે જોઈ શકો છો H અને OH નું ઓરિએન્ટેશન. H અને OH નું ઓરિએન્ટેશન. તો H ઉપર છે, OH નીચે છે, એટલે આપણે કાર્બનને બોલશું આલ્ફા કાર્બન. અહીંયા પણ જો આ જે પહેલા નંબરનો કાર્બન જેને પણ બોલવામાં આવે છે આલ્ફા કાર્બન, H ઉપર OH ઉપર, H ઉપર ને OH નીચે, આલ્ફા કાર્બન છે. તો એક ગ્લુકોઝ અને બીજા ગ્લુકોઝ, આ આલ્ફા ડી ગ્લુકોઝ, આ પણ આલ્ફા ડી ગ્લુકોઝ કેવી રીતે જોડાશે? કોની વચ્ચે બંધ બનશે? તો જોજો ખાસ. આ આલ્ફા ગ્લુકોઝના પહેલા નંબરના કાર્બન ઉપર રહેલા OH ગ્રુપ અને આ ગ્લુકોઝના ચોથા નંબરના કાર્બનના OH ગ્રુપ વચ્ચે બંધ બનશે. અહીંયા બંધ બને. શું થાય? આવું છે OH પાણીનો અણુ દૂર થશે, મતલબ આમાંથી H2O નીકળી જશે, HOH H2O, અને અહીંયા બંધ બની જશે. શું રિમૂવ થયું? OH માંથી H2O રિમૂવ થઈ ગયું. બરોબર. અને આ જે બંધ બન્યો એ બંધને બોલવામાં આવે છે ગ્લાયકોસિડિક બંધ. હવે કોની વચ્ચે બંધ બન્યું? બરોબર. તો આ ગ્લુકોઝના ફર્સ્ટ પહેલા નંબરના કાર્બન અને આ ગ્લુકોઝના જોઈ જ શકો તમે ચોથા નંબરના કાર્બન વચ્ચે બંધ બન્યો, તો આ બંધને બોલવામાં આવે છે આલ્ફા 1,4. આનો પહેલો અને આનો ચોથો, ધેટ ઇઝ 1,4 ગ્લાયકોસિડિક બંધ. તો આ કોની વાત થઈ ગઈ? માલ્ટોઝ. આ કોનું સ્ટ્રક્ચર થઈ ગયું? માલ્ટોઝનું. ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ, માલ્ટોઝ. આલ્ફા કાર્બન, આમાં પણ આલ્ફા કાર્બન છે કારણ કે બે ગ્લુકોઝ છે, બે ના આલ્ફા કાર્બન. હવે એક ગ્લુકોઝના એક નંબરના કાર્બન અને બીજા ગ્લુકોઝના ચોથા નંબરના કાર્બન વચ્ચે ગ્લાયકોસિડિક બંધ બન્યો અને પાણીનો અણુ દૂર થશે. બરોબર.
અને આ બંધને શું બોલાય? આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બંધ. એટલે તમને પરીક્ષામાં પૂછે કે માલ્ટોઝમાં કયો બંધ હોય તો એટલી તો તમને ખબર હોવી જ પડે કયો બંધ હોય? 1,4 ગ્લાયકોસિડિક બંધ હોય. એક ગ્લુકોઝના પહેલા નંબરના કાર્બન અને બીજા ગ્લુકોઝના ચોથા નંબરના કાર્બન વચ્ચે ગ્લાયકોસિડિક બંધ બનશે. ધેટ ઇઝ 1,4 ગ્લાયકોસિડિક બંધ. ક્લિયર? તો આ વાત થઈ ગઈ માલ્ટોઝની. ત્યાર પછી આપણે વાત કરીએ લેક્ટોઝની. તો લેક્ટોઝના બંધારણમાં કોણ છે? ગેલેક્ટોઝ વત્તા ગ્લુકોઝ. ગેલેક્ટોઝ ગ્લુકોઝ. આ ગેલેક્ટોઝનું સ્ટ્રક્ચર છે. એમાં પણ 6 કાર્બન 1 2 3 4 5 અને 6 કાર્બન. અને આ ગ્લુકોઝ. ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ. ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ. તો તમે જુઓ ગેલેક્ટોઝનો આ જે પહેલા નંબરનો કાર્બન જેને આપણે બોલીશું બીટા કાર્બન. બીટા કાર્બન શું કામ કીધું? તો તમે જુઓ આને આપણે આલ્ફા કાર્બન કહેતા કારણ કે આમ ઓરિએન્ટેશન હતું H ઉપર અને OH નીચે. આને બીટા કાર્બન શું કામ? તમે જો ઓરિએન્ટેશન બદલાઈ ગયું. H નીચે છે અને OH ઉપર છે. H નીચે છે, OH ઉપર છે, તો આ કાર્બનને બોલવામાં આવે છે બીટા કાર્બન. વિગતવાર તમે રસાયણ વિજ્ઞાનમાં ભણશો, પણ હું તમને જનરલ માહિતી આપું છું. ગેલેક્ટોઝનો આ કાર્બન આપણે બોલશું બીટા કાર્બન. અહીંયા ગ્લુકોઝ છે તો ગ્લુકોઝનો તો આલ્ફા કાર્બન છે, H ઉપર અને OH નીચે. તો કોની વચ્ચે બંધ બનશે? ગેલેક્ટોઝ ગ્લુકોઝ. તો ગેલેક્ટોઝના બીટા કાર્બન એટલે કે પહેલો કાર્બન અને ગ્લુકોઝના ચોથા નંબરના કાર્બન. ગેલેક્ટોઝના પહેલા નંબરના કાર્બન અને ગ્લુકોઝના ચોથા નંબરના કાર્બન વચ્ચે બંધ બનશે. અહીંયા બંધ બનશે. આ OH છે. પાણીનો અણુ દૂર થશે અને પાણીનું દૂર થશે. આ રીતે બંધ બનશે. તો કોની વચ્ચે બંધ બન્યો? બીટા ડી ગેલેક્ટોઝ અને આલ્ફા ડી ગ્લુકોઝ. તો કોની વચ્ચે બંધ બન્યો? ગેલેક્ટોઝના પહેલા નંબરના કાર્બન અને ગ્લુકોઝના ચોથા નંબરના કાર્બન. ગેલેક્ટોઝ ગ્લુકોઝ એટલે કે લેક્ટોઝ. તો ગેલેક્ટોઝના પહેલા નંબરનો કાર્બન અને ગ્લુકોઝના ચોથા નંબરના કાર્બન વચ્ચે બંધ બન્યો. તો આ બંધને બોલવામાં આવે છે બીટા 1,4 ગ્લાયકોસિડિક બંધ. બીટા 1,4. અહીંયા આલ્ફા 1,4. આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બંધ કોની અંદર હોય? માલ્ટોઝની અંદર. બીટા 1,4 ગ્લાયકોસિડિક બંધ કોની વચ્ચે શેમાં હશે? લેક્ટોઝની અંદર. બીટા 1,4 શું કામ? તો કે ગેલેક્ટોઝના બીટા કાર્બન, બીટા એટલે કે પહેલા નંબરના કાર્બન અને ગ્લુકોઝના ચોથા નંબરના કાર્બન વચ્ચે બંધ બન્યો. ધેટ ઇઝ બીટા 1,4 ગ્લાયકોસિડિક બંધ. આગળ વાત કરીએ સુક્રોઝની. તો સુક્રોઝમાં કોણ હોય? ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝ ઇઝ ઇક્વલ ટુ સુક્રોઝ. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, સુક્રોઝ. તો જો આ ગ્લુકોઝ, આ ફ્રુક્ટોઝ, બંને 6 કાર્બન યુક્ત છે. 1 2 3 4 5. સોરી આ 3 છે 6. બરાબર? તો સોરી 1 2 3 4 5 ના થશે 6 કાર્બન. તો જો શું કોની વચ્ચે બંધ બનશે? આ ગ્લુકોઝ, આ ફ્રુક્ટોઝ. આ ગ્લુકોઝ, આ ફ્રુક્ટોઝ. ગ્લુકોઝનો આ પહેલા નંબરનો કાર્બન H ઉપર OH નીચે, H ઉપર OH નીચે, તો આપણે બોલશું આલ્ફા કાર્બન. આલ્ફા કાર્બન. તો ગ્લુકોઝના પહેલા નંબરના કાર્બન અને ફ્રુક્ટોઝના બીજા નંબરના કાર્બન એની વચ્ચે બંધ બનશે. અહીંયા OH OH પાણીનું અણુ રિમૂવ થશે અને આ રીતે બંને જોડાઈ જશે. પાણીનું અણુ દૂર થશે, બની જશે ગ્લાયકોસિડિક બંધ. તો આને કેવો ગ્લાયકોસિડિક બંધ કીધો? આલ્ફા 1 2. આલ્ફા 1 2 ગ્લાયકોસિડિક બંધ. આલ્ફા 1 2 ગ્લાયકોસિડિક બંધ. તો ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ ઇઝ ઇક્વલ ટુ સુક્રોઝ. કયો બંધ? આલ્ફા 1 2 ગ્લાયકોસિડિક બંધ વડે જોડાયેલા હોય. તો ધીસ ઇઝ માલ્ટોઝ, આલ્ફા 1 4 ગ્લાયકોસિડિક બંધ. લેક્ટોઝ, બીટા 1 4 ગ્લાયકોસિડિક બંધ. સુક્રોઝ, આલ્ફા 1 2 ગ્લાયકોસિડિક બંધ વડે જોડાયેલા હોય છે, બંધ ધરાવે છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ. હવે નેક્સ્ટ વસ્તુ મેં તમને એવી કીધી કે સુક્રોઝ નોન રિડ્યુસિંગ શર્કરા છે. ખાસ યાદ રાખજો, સુક્રોઝ આ રસાયણ વિજ્ઞાનનું છે. સુક્રોઝ નોન રિડ્યુસિંગ શર્કરા છે.
શું કામ નોન રિડ્યુસિંગ શર્કરા છે? શા માટે? તો રસાયણ વિજ્ઞાનમાં તમારે એવું આવશે કે માલ્ટોઝ હોય, લેક્ટોઝ હોય કે સુક્રોઝ હોય, એ બધામાં શું છે? ગ્લુકોઝ તો છે જ. અને ગ્લુકોઝની અંદર જે પહેલા નંબરનો કાર્બન છે, આ ગ્લુકોઝ, આ ગ્લુકોઝ, આ ગ્લુકોઝ, આને બોલવામાં આવે છે આલ્ફા કાર્બન. અહીંયા આલ્ફા કાર્બન, આ આલ્ફા કાર્બન, આ આલ્ફા કાર્બન. તો એવું કહે છે જો આલ્ફા કાર્બન ઉપર, બરોબર, માલ્ટોઝ, લેક્ટોઝ અને સુક્રોઝ ત્રણમાં ગ્લુકોઝ છે, અને આ ગ્લુકોઝના આલ્ફા કાર્બન ઉપર, કયા કાર્બન ઉપર વાત કરું છું? પહેલા નંબરનો કાર્બન, ઇટ ઇઝ આલ્ફા કાર્બન, એનોમેરિક કાર્બન. રસાયણ વિજ્ઞાનમાં એને બોલવામાં આવે છે એનોમેરિક કાર્બન. તો ફર્સ્ટ કાર્બન જે છે, આલ્ફા કાર્બન જે છે, એનોમેરિક કાર્બન જે છે, એની પાસે જો હાઇડ્રોક્સિલ ગ્રુપ હોય, ધેટ ઇઝ OH ગ્રુપ હોય, તો એ રિડ્યુસિંગ શર્કરા થશે. પણ જો આલ્ફા કાર્બન ઉપર OH ગ્રુપ ના હોય, કારણ કે OH ગ્રુપ જે છે એ રિડક્શન માટે જરૂરી છે, જો આલ્ફા કાર્બન ઉપર OH ગ્રુપ નહીં હોય તો એ નોન રિડ્યુસિંગ શર્કરા થઈ જશે. જો માલ્ટોઝ, તો માલ્ટોઝમાં બે ગ્લુકોઝ છે, બરોબર. તો અહીંયા તમે જો ગ્લુકોઝ છે, તો આ ગ્લુકોઝના અહીંયા OH ગ્રુપ નથી, અહીંયા OH ગ્રુપ યુઝ, પણ અહીંયા તમે જો આલ્ફા કાર્બન ઉપર OH ગ્રુપ પ્રેઝન્ટ, કારણ કે બે ગ્લુકોઝ જ છે, ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ એટલે માલ્ટોઝ. તો આ ગ્લુકોઝના આલ્ફા કાર્બન ઉપર OH ગ્રુપ નથી, એ વપરાઈ ગયું ગ્લાયકોસિડિક બંધ બનવા માટે. પણ આ ગ્લુકોઝના આલ્ફા કાર્બન ઉપર OH ગ્રુપ છે, તો એ રિડ્યુસિંગ શર્કરા છે. રિડ્યુસિંગ છે. લેક્ટોઝમાં આવી જાઓ, લેક્ટોઝમાં કોણ છે? ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ. તો આ ગ્લુકોઝ, તો ગ્લુકોઝનો આ જે એનોમેરિક કાર્બન જે છે, જે આલ્ફા કાર્બન છે, અહીંયા પણ OH ગ્રુપ પ્રેઝન્ટ છે. તો આ પણ મતલબ લેક્ટોઝ રિડ્યુસિંગ શર્કરા છે, માલ્ટોઝ પણ રિડ્યુસિંગ શર્કરા છે. પણ સુક્રોઝમાં તમે જુઓ, સુક્રોઝમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. તો ગ્લુકોઝના આ જે આલ્ફા કાર્બન છે, પહેલો કાર્બન જે છે, એનોમેરિક કાર્બન જે છે, ત્યાં તમે જો અહીંયા OH ગ્રુપ હતું, પણ આમાં શું, અહીંયા OH ગ્રુપ છે, અહીંયા લખું છું, અહીંયા નથી. તો અહીંયા OH નથી, અને OH નથી માટે સુક્રોઝ નોન રિડ્યુસિંગ શર્કરા છે. કેમિસ્ટ્રી ભણી રહ્યા છો તમે, શું ભણી રહ્યા છો? કેમિસ્ટ્રી. કેમિસ્ટ્રીમાં તમારે એવું આવશે, પણ અત્યારથી યાદ રાખજો, વાય સુક્રોઝ ઇઝ નોન રિડ્યુસિંગ. માલ્ટોઝ અને લેક્ટોઝ આર રિડ્યુસિંગ શર્કરા. શું કામ? તો કે માલ્ટોઝ અને લેક્ટોઝમાં જે ગ્લુકોઝ જે છે એના આલ્ફા કાર્બન ઉપર, એનોમેરિક કાર્બન ઉપર ફ્રી મુક્ત હાઇડ્રોક્સિલ ગ્રુપ છે, માટે એ રિડ્યુસિંગ છે. પણ સુક્રોઝ નોન રિડ્યુસિંગ છે. શું કામ? તો કે સુક્રોઝ ની અંદર ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝના આલ્ફા કાર્બન, એનોમેરિક કાર્બન ઉપર ફ્રી મુક્ત હાઇડ્રોક્સિલ ગ્રુપ નથી. That's why sucrose is a non-reducing sugar, non-reducing શર્કરા થશે. તો ક્લિયર? યાદ રાખજો, માલ્ટોઝ ગ્લુકોઝ વત્તા આલ્ફા ડી ગ્લુકોઝ કયા બંધથી જોડાય? આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બંધ, અને રિડ્યુસિંગ છે. લેક્ટોઝ ગેલેક્ટોઝ વત્તા ગ્લુકોઝ, બીટા ડી ગેલેક્ટોઝ વત્તા આલ્ફા ડી ગ્લુકોઝ કયા બંધ વડે જોડાય? 1,4 બીટા 1,4 ગ્લાયકોસિડિક બંધ. સુક્રોઝ આલ્ફા ડી ગ્લુકોઝ, બીટા ડી ગ્લુકોઝ કયા બંધ વડે જોડાય? આલ્ફા 1,2 ગ્લાયકોસિડિક બંધ. અને અહીંયા ફ્રી હાઇડ્રોક્સિલ ગ્રુપ નથી, માટે સુક્રોઝ નોન રિડ્યુસિંગ શર્કરા છે. તો આ વાત થઈ ગઈ મિત્રો ડાયસેકેરાઇડની. એનસીઆરટીમાં નથી, એનસીઆરટીમાં નથી, બટ મહત્વનું છે, ઇમ્પોર્ટન્ટ છે, એટલે યાદ રાખવાનું છે. આગળ ઓલિગોસેકેરાઇડ. તો ઓલિગોસેકેરાઇડમાં મેં તમને શું કીધું હતું કે ભાઈ બે મોનોસેકેરાઇડ જોડાય તો ડાયસેકેરાઇડ. લગભગ 3 થી 8 અથવા તો 10, થોડા ઘણા 2 થી વધુ 10 થી ઓછા, 3 થી 10 મોનોસેકેરાઇડ જ્યારે એકબીજા સાથે જોડાય ત્યારે શું બનાવે છે? ઓલિગોસેકેરાઇડ બનાવે. અને અત્યારે માત્ર આપણે એક જ એક્ઝામ્પલ યાદ રાખવાનું છે ઓલિગોસેકેરાઇડનું, અને એ ઓલિગોસેકેરાઇડનું નામ છે રેફિનોઝ. રેફિનોઝ ઓલિગોસેકેરાઇડ છે, અને એમાં 3 મોનોસેકેરાઇડ કયા? ગેલેક્ટોઝ, ગ્લુકોઝ અને
ફ્રુક્ટોઝ. ગેલેક્ટોઝ સાથે ગ્લુકોઝ જોડાયેલો હોય અને ગ્લુકોઝ સાથે ફ્રુક્ટોઝ, આ 3 મોનોસેકેરાઇડ એકબીજા સાથે જોડાઈને જે શર્કરા બનાવે એનું નામ છે રેફિનોઝ, અને રેફિનોઝ એક ઓલિગોસેકેરાઇડનું ઉદાહરણ છે. તો મિત્રો આજે આપણે ભણ્યા ડાયસેકેરાઇડ, ખાસ 3 ના સ્ટ્રક્ચર અને 3 માં કયો બંધ હોય, આ બંને શા માટે, લેક્ટોઝ અને માલ્ટોઝ શા માટે રિડ્યુસિંગ છે અને સુક્રોઝ શા માટે નોન રિડ્યુસિંગ શર્કરા છે, એનો અભ્યાસ આપણે કર્યો. અને ઓલિગોસેકેરાઇડ, તો મોનો, ડાય અને ઓલિગોસેકેરાઇડ વિશે આપણે મિત્રો ભણી ગયા. અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પોલીસેકેરાઇડ, કે જ્યારે ઘણા બધા મોનોસેકેરાઇડ એકબીજા સાથે જોડાય અને ચેઇન, એક શૃંખલામય, એક પોલિમરિક રચના બનાવે, ત્યારે આપણે એને બોલશું પોલીસેકેરાઇડ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણશું પોલીસેકેરાઇડ. ત્યાં સુધી વિડીયોને લાઈક કરો, ખાસ લાઈક આપજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર પોલીસેકેરાઇડના અભ્યાસની સાથે.